દેશભરમાં આજે ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં વસતા મુસ્લિમોએ પણ વહેલી સવારે ઈદના નમાઝ અદા કરી એકબીજાને ઈદની શુભકામનાઓ પાઠવી હતી। દેશમાં ભાઈચારો અને એકતા કાયમ રહે તેવી પ્રાર્થના કરી હતી। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રમઝાન ઈદ નિમિત્તે દરેક મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની શાનદાર ઉજવણી કરવામાં આવી। રમઝાન માસ પૂરો થતાં રમઝાન ઈદનો પવિત્ર દિવસ હોય દરેક મુસ્લિમ સમાજના લોકો દ્વારા વહેલી સવારે મસ્જિદોમાં તથા ઈદગાહ મસ્જિદ પર ઈદની નમાઝ પઢી ભેદભાવ કે તકરાર ભૂલી એકબીજાને ગળે મળતા હોય છે। મુસ્લિમ સમાજ એકત્રિત થઈ ઈદની ભાવભેર ઉજવણી કરવામાં આવી છે। ઈદગાહમાં શેરે કાજી મૌલાના બિલાલ ઈદની નમાઝ પઢાવી અલ્લાહની બંદગી કરે, દરેક માટે દુઆ કરેલ, ત્યારબાદ તમામ ભાઈઓ એકબીજા સાથે ગળે મળી છૂટા પડ્યા છે। આજના પ્રસંગે પોલીસ ખાતા તરફથી સારો બંદોબસ્ત માટે સમસ્ત મહેમાન જમાત તરફથી આભાર માનવામાં આવ્યો છે। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા તેમજ પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા, નગરપાલિકાના સભ્યો, વોર્ડ નંબર 9ના સભ્યો ઉપસ્થિત રહ્યા। હિન્દુ મુસ્લિમ એકતાના ઉદાહરણ આપવામાં આવ્યું છે। ઉપલેટામાં હિન્દુ મુસ્લિમના તહેવારો સાથે મળી ઉજવવામાં આવે છે। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मैं मौलाना बिलाल अहमद रज़वी, खतीब व इमाम जामा मस्जिद काजी शहर उपलेटा। आज ईद उल फितर का बहुत ही मुबारक और मसूद दिन है, बाबरकत दिन है। इस दिन में सिर्फ हमारे हिंदुस्तान नहीं पूरी दुनिया के मुसलमान ईद की नमाज़ अदा करते हैं और एक दूसरे को मुबारकबादी पेश करते हैं। एक ऐसा मुबारक और ऐसा मुक़द्दस दिन है जो खुशी का दिन है हर एक मुसलमान के लिए। एक होता है खुश होना और एक होता है खुशियों को तकसीम करना। खुश होना सिर्फ कमाल नहीं, आज के दिन मुसलमान के लिए खुश भी हो वो और दूसरों को खुशी भी बांटे, यानी बेलिबासों को लिबास पहनाए, जो बेचारा है उसकी मदद करे, जो मजदूर हैं, जो परेशान हैं, जो बीमार हैं उनकी बीमार पुरसी करे और अपने अपने मोहल्ले में, अपने अपने शहर में उन लोगों की पुरसाने हाल, उन लोगों की खबरगिरी ले जो परेशान हाल हैं। यही दरअसल ईद है, यही हमारे आका सैयद आलम सल्लल्लाहु तआला अलैहि वसल्लम का पैगाम है। इसलिए ईद उल फितर के मुबारक और मसूद दिन पे मैं आलम इस्लाम के तमाम मुसलमानों को, ख़ास करके हमारे शहर के तमाम लोगों को मुबारकबादी पेश करता हूँ और रब्बे करीम की बारगाह में दुआ करता हूँ कि मौला ताला बार बार ईद देखना हम सबों को नसीब फरमाए और रसूल करीम सैयद आलम सल्लल्लाहु तआला अलैहि वसल्लम की सुन्नत पे हम सबों को अमल करने की तौफीक अता फरमाए। आखिर में मैं शुक्रगुजार हूँ शहर के तमाम लोगों का, जिन लोगों ने ईदगाह पे हर तरह का साथ दिया और साथ साथ हमारे शहर के वो पुलिस खाता, जिन लोगों ने हर तरह से एहतमाम और इंतज़ाम किया है, हम उनका भी शुक्रगुजार हैं। आलम इस्लाम के हर मुसलमान के लिए दुआ करते हैं कि मौला ताला सही मानों में आज के दिन सबों को खुशी देखना नसीब फरमाए। अस्सलाम वालेकुम। હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજ રોજ રમજાન મહિનો પૂરો થતા ઈદનો તહેવાર નિમિત્તે મુસ્લિમ ભાઈઓ અને મુસ્લિમ વિસ્તારમાં આજે સ્નેહ મિલનમાં હિન્દુ ભાઈઓ એટલે હિન્દુ આગેવાનો અમારા નગરપાલિકાના પ્રમુખ છે, અમારા નગરપાલિકાના સદસ્યો છે અને વોર્ડ નંબર 9ના સદસ્યો, વોર્ડ નંબર મુસ્લિમ ભાઈઓના આગેવાનો હનીફભાઈ છે, શાહનવાજ છે, આ બધા જ આગેવાનો સાથે આજ સ્નેહ મિલન હતું, એમાં મળવાનું થયું। અને આજે હિન્દુ મુસ્લિમનો તહેવાર છે, બંને સમાજ એકબીજાના જે તહેવારોની અંદર હસી ખુશીથી એકબીજાને સહકાર આપી અને ભાગ લે છે અને એકબીજાને શુભેચ્છા આપે છે। મારી પણ એ આજની જે પાછલી જે નવી પેઢી છે એને મારે પણ એ સૂચન કરવું છે કે જે આ અત્યારનો જે માહોલ છે એકબીજાનો હળીમળીને તહેવારોને જે કંઈ ઉજવવાનો એ જાળવી રાખે અને એને એની અનુસંધાને આવતી પેઢીમાં પણ આજ કાયમી જે એવું મારી ઈચ્છા છે અને મારી શુભેચ્છા છે આ મુસ્લિમ ભાઈઓને કે આ જે કંઈ પરંપરા છે એ જળવાઈ રહે અને આ કાયમી જળવાઈ રહે એવી પણ મારી પ્રભુને પ્રાર્થના છે। હું હનીફ કાદર કોડી, મુસ્લિમ સમાજના આગેવાન। આજ રોજ 30 દિવસ રમજાનના રોજા રાખ્યા પછી આજે ઈદ ઉલ ફિત્ર એટલે ઈદનો દિવસ મનાવવામાં આવે છે અને આજના પ્રોગ્રામ ઈદની નમાજ અદા કરી અને ઠેક ઠેકાણે ઈદ મિલનનો સંમેલન રાખવામાં આવે છે। જેવું કે આપણે અહીંયા ગુલામ હુસૈન બાપુ તરફથી પ્રોગ્રામ છે, એની આગળ આપણે ઇમરાન બાપુનો પ્રોગ્રામ, એની પહેલા અનીસભાઈ, એટલે આજે આ વખતે અમને એટલી ખુશી થાય છે કે તમામ સુધરાય સભ્યો એક સાથે થઈ અને આવા પ્રોગ્રામ કરે છે અને મને આશા છે કે આવા પ્રોગ્રામ કાયમી રહેશે અને સમાજને લગતા દરેક કામની વાચા આપવા માટે બધા સુધરા સભ્યો સાથે મળીએ અને સમાજના કોઈ પણ પ્રશ્ન હોય એનો ઉકેલ કરીએ એવી હું એને ભલામણ કરું છું અને અલ્લાહ પાક એ બધાને સાથે રાખે અને એક જ હાથે બધું કામ કરે એવી મારી એ લોકોને શુભેચ્છા છે।
દરેક હિન્દુ મુસ્લિમ ભાઈઓએ આ પ્રોગ્રામમાં હાજર રહેલ છે. તમામનો મુસ્લિમ સમાજ તરફથી હું આભાર માનું છું અને ખાસ કરીને ગુલામ હુસૈન બાપુ તરફથી અને શાહનવાજ બાપુ તરફથી પણ આભાર માનું છું. અસ્સલામ વાલેકુમ. વિપુલ ધમેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.